ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय પૂર્ણમેવાવશિષ્યતે। આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક, એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે સાંભળશું શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 6 આત્મસંયમ યોગનો શ્લોક ક્રમાંક 38। આગલા શ્લોકમાં અર્જુન પ્રશ્ન પૂછે છે કે હે ભગવાન, હે કૃષ્ણ, તમે તો બધાના મનને ખેંચવાવાળા છો, બધાની ગતિ અગતિને જાણવાવાળા છો, તો યોગથી વિચલિત થયેલા સાધકને આપ ક્યાં ખેંચશો? તેને કઈ ગતિ આપશો? આગળ એ જ પ્રશ્નનો ખુલાસો આ પ્રશ્નમાં અર્જુન કરે છે। તો ચાલો આપણે આજનો શ્લોક જોઈ લઈએ। અર્જુન ઉવાચ કચ્છિન્નો ભય વિભ્રષ્ટશ્ચિન્ના ભ્રમિવ નશ્યતિ અપ્રતિષ્ઠો મહાબાહો વિમૂઢો બ્રાહ્મણ પથી। આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ: અપ્રતિષ્ઠ એટલે સંસારના આશ્રય વિનાનો, બ્રાહ્મણ એટલે ભગવત પ્રાપ્તિના, પથી માર્ગમાં, વિમૂઢ એટલે મોહ પામેલો, ઉભય વિભ્રષ્ટ એટલે કે બંને બાજુથી ભ્રષ્ટ થયેલો સાધક, કચ્ચિત એટલે શું, છિન્ના ભ્રમ એટલે છિન્ન ભિન્ન થયેલા વાદળની, ઇવ એટલે પેઠે, ન નશ્યતિ એટલે કે નાશ તો નથી પામતો ને। આ શ્લોકનું ગુજરાતી ભાષાંતર જોઈ લઈએ તો અર્જુન ભગવાનને પૂછે છે કે હે મહાબાહો, તે યોગથી અને સિદ્ધિથી ઉભયભ્રષ્ટ થયેલો સાધક બ્રહ્મ માર્ગમાં મૂઢ થઈને છિન્ન ભિન્ન થયેલા વાદળની પેઠે નાશ તો નથી પામતો ને। હવે આપણે સાધક સંજીવનીમાં શ્રી રામ સુખદાસજી શું જણાવે છે, આ શ્લોક પર શું વિવેચન કરે છે તે આપણે જાણીએ ટૂંકમાં। તો આગલા શ્લોકમાં અપ્રતિષ્ઠો મહાબાહો વિમૂઢો બ્રહ્મણ પઠિ, તે સંસારિક પ્રતિષ્ઠાથી તો જાણીને વંચિત રહી ગયો છે, છોડી દીધું છે સંસારનું સુખ, આરામ, આદર, સત્કાર, પ્રતિષ્ઠા, બધાની કામનાએ છોડી દીધી છે અને તેમને પ્રાપ્ત કરવાનો એનો કોઈ ઉદ્દેશ્ય પણ નથી। આ રીતે સંસારનો આશ્રય છોડીને સાધક પરમાત્મા પ્રાપ્તિના માર્ગ પર ચાલ્યો, પરંતુ જીવિત અવસ્થામાં પરમાત્માની પ્રાપ્તિ ન થઈ અને અંત સમયે જ્યારે આવ્યો ત્યારે એની સ્મૃતિ ન રહી। તો આવો સાધક કઈ ગતિને પામે? આ પ્રશ્ન અર્જુનનો છે। કચ્છિન્નો ભય વિભ્રષ્ટશ્ચિન્ના ભ્રમિવ નશ્યતિ, એવો તે બંને બાજુથી ભ્રષ્ટ થયેલો સાધક, કઈ બંને બાજુ? તો સાંસારિકમાં પણ એને કશું નથી મળ્યું અને પરમાત્માની પ્રાપ્તિ માટે એણે ઘણો બધો સાધન કર્યું, પરંતુ અંત સમયમાં પરમાત્માનું ધ્યાન ન થવાથી પરમાત્માની પણ પ્રાપ્તિ નથી થઈ। તો આ બંનેથી વંચિત આ સાધક છિન્ન ભિન્ન વાદળની પેઠે નષ્ટ તો નથી થઈ જતો ને। અહીં સાધક સંજીવનીમાં રામસુખદાસજી વર્ણવે છે કે જેવી રીતે કોઈ વાદળનો ટુકડો એક વાદળને છોડીને બીજા વાદળને મળવા જાય છે અને વચમાં છિન્ન ભિન્ન થઈ જાય છે, એવી જ રીતે સાધકે સંસારના આશ્રયને છોડી દીધો અને અંત સમયમાં પરમાત્માની સ્મૃતિ રહી નથી, તો તેનું પતન તો નથી થઈ જતું ને। પરંતુ અહીં વાદળનું દ્રષ્ટાંત આપવાનું અર્જુનનું બંધ બેસતું નથી, કારણ કે વાદળનો ટુકડો જ્યાંથી નીકળ્યો અને જ્યાં મળવાનો છે અને પોતે વાદળનો ટુકડો, આ ત્રણે ત્રણ એક જાતિના છે। જ્યારે
સંસાર સાધકે સંસાર છોડ્યો તે સંસાર જળ છે અને પરમાત્મા અને પોતે સાધક એ પોતે ચેતન છે, પરમાત્મા પણ ચેતન છે. આથી પહેલો આશ્રય છોડી દીધો અને બીજો પ્રાપ્ત ન થયો એ વિષયમાં વાદળનું દ્રષ્ટાંત બરાબર બંધ બેસતું આવતું નથી. અર્જુનનો આશ્રય એ છે કે સાક્ષાત પરમાત્માનો અંશ જીવ હોવાથી તે કદી જીવનો અભાવ નથી થઈ શકતો. જો તેની અંદર સંસારનો ઉદ્દેશ્ય હોત તો એ સંસારમાં રહેત અથવા તો ભ્રષ્ટ થઈ જાત, તો પશુ પક્ષી કે આસુરી યોનિઓમાં ચાલ્યો જાત, પરંતુ રહેત તો સંસારમાં જ. તેનો સંસારનો આશ્રય છોડી દીધો છે અને તેનો ઉદ્દેશ્ય કેવળ પરમાત્મા પ્રાપ્તિનો થઈ ગયો. પરંતુ અંતકાળમાં પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી અને અંતકાળમાં કારણવશ તેના ઉદ્દેશ્ય અનુસાર પરમાત્માનું ધ્યાન પણ નથી થઈ શકતું, તો તે ત્યાંથી પણ ભ્રષ્ટ થઈ ગયો એવો સાધક કેવી ગતિને પ્રાપ્ત થશે? આ અર્જુનનો પ્રશ્ન હતો. એનો જવાબ આપણે 40મા શ્લોકથી સાંભળીશું. ભગવાન શું કહે છે તે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરશો તથા આપણી ચેનલ ધાર્મિક પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો, જેથી આવનારા નવા વિડીયો દરરોજના તમારા સુધી તરત પહોંચી શકે. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ હર. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.